સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે। ભાજપના નેતાઓ કોંગ્રેસ ઉમેદવારોના સંપર્કમાં હોવાના અહેવાલ સામે આવ્યા છે। કોંગ્રેસના 47 ઉમેદવારોના ફોર્મ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા પાસ થયા છે, પરંતુ ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ફોર્મ પરત ખેંચવા માટે તેમના ઉમેદવારોના સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે। ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસના શીર્ષ નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે। મને પોતાને એવું લાગ્યું કે હવે મારે જાહેરમાં આવીને ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે એમને મારે કહેવું પડે કે અમે લોકો વેચાવ નથી, તમે લોકો જે લોકશાહી છે એનું હનન કરી રહ્યા છો તો તમે અહીંયા અટકી જાઓ, નહીતર તમારી ઉપર આચારસંહિતાના જે કાંઈ કાયદાકીય પગલાં લેવા પડે એ કોંગ્રેસ પક્ષ આપની ઉપર લેશે। જો આ વસ્તુ અહીંયા અટકવામાં નહીં આવે તો અમે આનાથી પણ આગળ અને આનાથી પણ કડક કાર્યવાહી કરશું।